ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટમાં દેશી દારૂમાં ઝેર ભેળવી બેની હત્યા, આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર। રાજકોટ જિલ્લામાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી બે લોકોની હત્યાના મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। સમગ્ર કેસમાં ઝીણા ગોહેલ ઉર્ફે ઝીણા ભગત નામના શખ્સે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે। પોલીસ તપાસ મુજબ આરોપી ઝીણા ભગત વરલી મટકાનો ગેરકાયદેસર ધંધો કરતો હતો। મૃતકો દ્વારા પોલીસને બાતમી આપવામાં આવી હોવાની શંકાના આધારે આરોપીએ બદલો લેવા માટે દેશી દારૂમાં ઝેરી પદાર્થ ભેળવી દીધો હતો, જેના કારણે બે લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે। મહત્વપૂર્ણ વાત એ છે કે પોલીસ પૂછપરછ અને તપાસ દરમિયાન આરોપી ઝીણા ભગતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે ઝેરી પદાર્થનો ઉપયોગ હત્યામાં કરવામાં આવ્યો હતો। તે જ પ્રકારના પદાર્થથી આરોપીએ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। આરોપીની હાલત બગડતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તે સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે ઝેરી પદાર્થની ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે। ઉપરાંત આરોપીના અન્ય કોઈ સાગરીતો હતા કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। આ બનાવે ફરી એકવાર ગેરકાયદેસર દારૂ ને જુગારના ધંધા સામે કડક કાર્યવાહી કરવાની માંગ તેજ કરી છે। રાજકોટ શહેરમાં પેડક રોડ ઉપર આવેલ ભગીરથ સોસાયટીમાં મનસુખભાઈ ડાભી તથા અલ્પેશભાઈ સાબરિયાને તારીખ 17ના રોજ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, જ્યાં તેઓ મરણ ગયેલ હોય। ત્યારબાદ તેમના પુત્ર વિનયભાઈ ડાભીએ તેમના પિતા તથા અલ્પેશભાઈ સાબરિયાને પાડોશમાં રહેતા ઝીણા ભગત ઉર્ફે ઝીણા વિઠ્ઠલ ગોહિલ એ દારૂમાં ભેળસેળ કરી ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને દારૂ પીવડાવી અને મૃત્યુ નિપજાવેલની જાહેરાત કરતા, જે બાબતે તેમની ફરિયાદ નોંધી આગળની તપાસ તજવીજ બી ડિવિઝન પીઆઈ જીયા ચૌહાણ તથા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ ચૌધરી વગેરેની ટીમે તપાસ તજવીજ કરતા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ તથા અન્ય પુરાવાથી જાણવા મળેલ કે આ ઝીણા ભગતે તેના માણસ અલ્પેશ સાબરિયા પાસે દારૂ મંગાવી અને દારૂમાં ઝેરી પદાર્થની ભેળસેળ કરી અને આ બંનેને પીવડાવી દીધેલો, જેના કારણે આ તેઓનું મૃત્યુ નિપજેલ હોવાનું તપાસમાં ખુલવા પામેલ હતું। આ આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન આરોપીએ પોલીસ તપાસમાં અડચણ નાખવા તેમજ પોલીસ ઉપર પ્રેશર લાવવા માટે થઈને આત્મહત્યાનો પ્રયાસ કરવાની કોશિશ કરેલ। હાલે આરોપીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। આ બાબતે વિશેષ પુરાવા મેળવવા તપાસ તજવીજ પીઆઈ ચૌહાણ કરી રહ્યા છે। હત્યાનું કારણ શું? હત્યાનું કારણ એવું છે કે આ ઝીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોય, પોલીસ રેડ કરવા આવેલ ત્યારે એકવાર આ મનસુખભાઈ મરણ જનાર મનસુખભાઈ ડાભીએ આ ઝીણા ભગતનું ઘર પોલીસને બતાવેલ હતું, જેનું બંદૂક રાખેલ, તેમજ એનું મકાન પડાવી લેવાનો પણ ઝીણા ભગતનો ઈરાદો હોય, જે બાબતે પણ તે અવારનવાર આ મનસુખભાઈ ડાભીને પ્રેશર કરતા હોય। હાલે પ્રાથમિક તપાસમાં આ કારણ ખુલવા પામેલ છે, તેમ છતાં વિશેષ તપાસ આ બાબતે ચાલી રહી છે। ઝીણા ભગત વરલી મટકાનો ધંધો કરતો હોવાનું જાણવા મળેલ છે। તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ પણ દાખલ થયેલ છે। એ સિવાય બીજું કોઈ એનું કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ પૂરતો જણાઈ આવ્યો નથી। એ બાબતે દેશી દારૂના જેટલા ત્યાં વેચાણ કરે છે તે તમામ ઉપર રેડો કરવામાં આવી રહેલ છે, અવારનવાર રેડો કરવામાં આવી રહેલ છે, તેમજ આ બાબતે ક્યાંથી આવેલ તે બાબતે પણ વિશેષ તપાસ ચાલુ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।